નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સખત બપોરા અને ઉનાળાને કારણે પક્ષીઓ માટે માળિયાહાટીનામાં પક્ષીઘર અને પ્લાસ્ટિકની ડીશનું વિતરણ કરાયું। સખત બપોરા અને ઉનાળાને કારણે પક્ષી માટે માળિયાહાટીનામાં પક્ષીઘર અને પ્લાસ્ટિકની ડીશનું વિતરણ કરાયું। સખત બફારાના કારણે પક્ષીઓના રક્ષણ માટે દાતાઓના સહકારથી માળિયાહાટીનાના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે આજે મહારાણા પ્રતાપ ચોકમાં 700 પક્ષીઘર અને 700 ચણની પ્લાસ્ટિકની ડીશનું વિતરણ વિનામૂલ્યે દાતાઓના સહકારથી કરાયું છે। વિવિધ દાતાઓના સહકારથી પક્ષીઘર અને ડીશનું વિતરણ આગેવાનોના વરદસ્તે કરાયું હતું। આમ પક્ષીની મદદે દાતાઓના સહકારથી માળિયાહાટીનાના સેવાભાવી આગેવાનો કાર્યકરોએ સેવા આપી હતી। મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ પક્ષીઘર અને ચણ માટેની ડીશ લેવા માટે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, સરપંચ જીતુભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, બ્રહ્મકુમારી મીતાબેન સોનલબેન ગોસ્વામી, સભાપતિ હમીરસિંહ સિસોદિયા, મોમીન સમાજના સિરાજભાઈ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સેવામાં સહભાગી બન્યા હતા। રિપોર્ટર બનેશી ચુડાસમા, માળિયાહાટીના। મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના। આજરોજ માળિયાહાટીના મહારાણા પ્રતાપ ચોકમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી 700 પક્ષીઘર તેમજ જે ચણની ડીશ કહેવાય, પાણી અથવા ચણની ડીશ વાપરી શકાય એવી, ટાંકી શકાય એવી પ્લાસ્ટિકની ડીશ જે સિદ્ધલાલ કેશવજીભાઈ ધોળકિયા તરફથી 350, 200 તમને સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના તરફથી, 50 શાંતિલાલભાઈ ઉંગડકર તરફથી, 50 મોમીન સરાફ તરફથી અને 50 ચંદ્રિકાબેન શાહ તરફથી કુલ 700 ડીશ રીતે વિતરણ કરવામાં આવે છે। અને આ વિતરણમાં સમગ્ર મહાનુભાવો ઉપસ્થિત રહી અને વિતરણ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરેલ છે અને અત્યારે અસંખ્ય લોકો આજે લઈ જગ્યા છે। વર્તમાનના ઉનાળા સમયમાં આ પક્ષીઘર અને ડીશ ખૂબ જ ઉપયોગી થયેલ છે, જે જેનું શ્રેષ્ઠ કાર્ય છે અને આ શ્રેષ્ઠ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે સર્વે દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, તેમજ સર્વે સેવાભાવી સંસ્થાઓનો ખૂબ આભાર માનીએ છીએ અને જે ઉપસ્થિત રહી મહાનુભાવ મુરબ્બીઓ વડીલો ઉપસ્થિત રહી જે કાર્યક્રમ વિતાવ્યો છે તેઓ સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા આપું છું। સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માની વિરામ આપું છું।